કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું. લ્યો બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં, ના ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ, બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો. આ હારું, હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું, એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય. આ શું હાલે છે? તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા. અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસ હોય એને ઘરે બેહાડી દીધા હતા. અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બે ગયા. મૂકો લપ પડતી આ ભાજપનું તો કઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને એક રસ્તો કરી આપ્યો હારા માણસોને. અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય. પણ હવે તમારું જે થવાનું છે નક્કી કરી રાખ્યું. ચૂંટણી આવવા દો એક વખત. દોસ્તો, હું તમને એક જ વિનંતી કરું છું, પડી ગયું થાળે? એમ નહીં પડે, એ ચૂંટણી પછી જ પડશે. એ ચૂંટણી પછી જ થાળે પડે એમ છે. અને ચૂંટણીમાં તમે હાફદાર રહેજો, હરખું દાડું મારો તો જ થાળે પડશે. નકર આ ગોહો છે ઊંડો. આ ગોહો એમ છે વાતે જાય એમ નથી. 30 વર્ષથી ગોહો કર્યો છે અને હાવણા સિવાય હાલે એમ નથી. હવે તો હાથ વાળા કરી કોશિશ પણ હાથે કામ ન થયું. ગોહો જ એટલો બધો, હાવણો જ મારવો પડે એમ છે. અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ. અમારી રાજકોટની સભામાં, મોરબીની સભામાં, જામનગરની સભામાં, કચ્છની સભામાં, આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં, બાકી રહ્યું તો માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખીએ, જોડું મારવાની પરમિશન. આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે 2, એટલે આને ખુરશી આપી દેવાની, પોલીસ બૂમ દેવાના. કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ 20 મિનિટ બોલે પછી મારશે. આ પરમિશન. એટલે એને ઉપાધિ નહીં, આપણે આપણને ખબર હોય કે 20 મિનિટ પછી 20 ને 22 આવવાનું છે, એટલે 2 મિનિટ ઉભા રહી જાય, એનું કામ કરીને પછી લઈને વયો જવાનું, હળો કરીને ભાઈ નીકળ, હાલ કામ પૂરું. શું ધંધા આદર્યા છે.